તમારો નવા બ્લોગ નથી, સોરી, આજે આપણે એક પાર્ટી વિશે વાત કરવાની છે જે હમણાં આવી છે, જેનું નામ છે કોકરોચ જનતા પાર્ટી. તમે બધા સોશિયલ મીડિયામાં જોયું હશે. અહીં પાર્ટીને બનાવીને 4 દિવસ થયા છે સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં, અને એના અત્યારે ફોલોવરની વાત કરીએ તો અત્યારે અને 5 મિલિયન ઉપર ફોલોવર થઈ ગયા. વિચાર કરો 4 દિવસની અંદર. તો હવે તમને સવાલ થતો હશે કે આમાં કેવા લોકો જોઈન થાય છે. તો આમાં જે લોકો ગરીબ છે, જે લોકો બેરોજગાર છે, જે લોકો કોંગ્રેસ, ભાજપ, આમ આદમીથી કંટાળી ગયા છે, એવા બધા લોકો કોકરોચ પાર્ટીમાં જોઈન થઈ રહ્યા છે. જો તમારે જોઈન થવું હોય તો હું લિંક નીચે આપી દઉં છું. ત્યાંથી તમે કોકરોચ પાર્ટીને ફોલો કરી લો અને ત્યાંથી તમે જોઈન થઈ શકશો. અને આ મિત્રો બહુ એનો કામના પણ સારા સારા એવા વાયદા આપ્યા છે. તમે ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરશો કોકરોચ જનતા પાર્ટી એટલે બધું ત્યાં આવી જશે. તમે જોવા મળશે કયા કયા વાયદા છે, શું કામ કરશે પાર્ટી. અને હા મિત્રો, 2027માં 100% ચૂંટણી લડશે. અપક્ષમાં અલગ પાર્ટી બનાવીને ચૂંટણી લડવાની છે. અને જે લોકોને મિત્રો આ એક મોકો મળ્યો છે યુવા વર્ગને, જે યુવાનો છે, જે બેરોજગારો છે, જે આ બધી પાર્ટીથી કંટાળી ગયા છે, એવા લોકોને મિત્રો એક મોકો આપી રહ્યું છે કોકરોચ જનતા પાર્ટી. તો તમામને અપીલ કરું છું કે જલ્દી જોઈન થઈ જજો. જોઈન ના થયો તો જલ્દી જોઈન કરો. એની લિંક હું નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે. ત્યાંથી કોકરોચ જનતા પાર્ટીને જોઈન કરો. અને મિત્રો આપણે પણ સાથ સહકાર આપીએ. આખા ઇન્ડિયામાં મિત્રો અત્યારે ચાલી રહ્યું છે સોશિયલ મીડિયામાં, તમે જોયું હશે. ના જોયું હોય તો એકવાર સર્ચ મારી લેજો. યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં 5 મિલિયન 100 મિલિયન ફોલોવર થવા આવ્યા છે. વિચાર કરો 4 દિવસની અંદર. તો કેટલા લોકો સપોર્ટ કરી રહ્યા છે, કેટલા લોકો આ બધી પાર્ટીઓથી કંટાળીને હવે એ પાર્ટીને જોઈન કરી રહ્યા છે. તો મિત્રો તમે પણ કરો, આપણે પણ રહી ના જઈએ. તો જે થાય જોઈ જાય, બાકી જોઈન કરવાની થાય છે. તો મેં જોઈન કરી લીધી છે. તો તમે પણ જલ્દી જોઈન કરો, લિંક નીચે આપેલી છે, અને ખૂબ સપોર્ટ કરો.